હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે લીલા ચણાના ભજીયા કે પકોડા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવા આ લીલા ચણાના ભજીયા ખાવામાં એકદમ ક્રિસ્પી કુરકુરા લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ભજીયા બનાવવા માટે 1 કપ ભરીને ફ્રેશ લીલા ચણા લીધા. એને પહેલેથી જ પાણી વડે સારી રીતે ધોઈને કોરા કરી લીધા હતા. લીલા મસાલામાં 4 નંગ તીખા લીલા મરચાં જે નાની ટુકડીમાં કાપી લીધા. 1 ઇંચ આદુનો ટુકડો લીધો, એને પણ કાપી લીધો. અને 6 કળી સૂકું લસણ લીધું. આ બધું સાથે વાટી લઈશું. એના માટે એક નાની સાઈઝનું મિક્સર જાર લીધું. એમાં લીલા મસાલા લઈને સાથે ચણા ઉમેરું છું. ત્યાર પછી જારનું ઢાંકણ બંધ કરીને આ બધું થોડું અધકચરું રહે એ પ્રમાણે વાટી લઈએ. વાટેલી સામગ્રી મિક્સર જારમાંથી એક મોટી સાઈઝના મિક્સિંગ બાઉલમાં કાઢી લઉં છું. હવે આ મિશ્રણમાં અડધો કપ ઝીણા કાપેલા લીલા કાંદા અને 1/3 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. આશરે પોણો કપ જેટલા પાતળી સ્લાઇસમાં કાપેલા કાંદા અને 2 ટીસ્પૂન સફેદ તલ તેમજ 2 પિંચ ખાવાનો સોડા ઉમેરું છું. બેઝિક મસાલામાં 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું, 1/3 ટીસ્પૂન જેટલી હળદર અને 5 ટીસ્પૂન હિંગ ઉમેરું છું. સ્વાદ પ્રમાણે એમાં 1 ટીસ્પૂન મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરું છું. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. કાપેલા કાંદામાં મીઠું અને મસાલા મિક્સ કરવાથી પાણી છૂટું પડશે. માટે ભજીયાનો લોટ તૈયાર કરીએ ત્યારે એમાં વધારે પાણી ઉમેરવાની જરૂર ન પડે. આમાં નાખવા માટે એક બીજા વાસણમાં 1 કપ બેસન ચાળી લીધું હતું. એ હવે થોડું થોડું આમાં ઉમેરું છું. થોડો કરીને બધો જ લોટ આમાં ઉમેરી મિક્સ કરી લીધો. ભજીયા ક્રિસ્પી કુરકુરા બને એ માટે આમાં પાણી ઉમેરવાની જરૂર નથી. હવે આ ટાઈમ પર લોટ એકવાર ટેસ્ટ કરી લઉં છું. આમાં બધું જ બરાબર છે, કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. માટે હાથ ધોઈને ચોખ્ખા કરી લઈએ. પકોડા માટે લોટ તૈયાર છે અને પાણીવાળા હાથ કરવા માટે એક વાડકીમાં થોડું પાણી લઈને સાઈડમાં રાખું છું. ભજીયા ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. તેલ ગરમ થઈ ગયું તો હવે એમાં લોટની એક નાની કણી મૂકીને એનું તાપમાન ચેક કરી લઈએ. તેલનું તાપમાન બરાબર છે તો હવે પાણીવાળા હાથ કરીને થોડો લોટ હાથમાં લઈ આ ગરમ તેલમાં એના ભજીયા મૂકીએ. ભજીયા ફ્રાય કરતી વખતે ગેસ ફ્લેમ મીડિયમ ટુ લોની વચ્ચે રાખવી, એટલે એ વચ્ચેથી કાચા ન રહે અને ક્રિસ્પી કુરકુરા બને. હમણાં પહેલા બેચમાં એકસાથે કઢાઈમાં જેટલા આવે એટલા ભજીયા મૂકીને બાકીના બીજા બેચમાં બનાવશું. હવે કઢાઈમાં જારી ફેરવતા રહીએ એટલે આ ભજીયા દરેક સાઈડથી એક સરખા ફ્રાય થાય. ફ્રેન્ડ્સ, હમણાં આ ભજીયા ફ્રાય થાય છે ત્યારે એટલી મસ્ત સુગંધ આવે છે જાણે ખાવાનું મન થઈ જાય. હવે આ ફર્સ્ટ બેચના ભજીયા ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા માટે એને તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન ઉપર રાખું છું અને આ જ પ્રમાણે બાકીના ભજીયા બનાવી લઈએ. લીલા ચણાના ભજીયા તૈયાર છે. ભજીયા એકદમ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને કુરકુરા બન્યા. હવે એમાં ઉપરથી નાખવા માટે એક ઇન્સ્ટન્ટ મસાલો તૈયાર કરું છું. એના માટે એક નાની સાઈઝની વાડકી લીધી. એમાં અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 5 ટીસ્પૂન ચાટ મસાલો અને 2 ચપટી જેટલું મીઠું ઉમેરું છું. હવે આ દરેક મસાલા એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. ઇન્સ્ટન્ટ મસાલો તૈયાર છે તો હમણાં આ ભજીયા ગરમ છે ત્યારે જ એમાં ઉપરથી નાખું છું. ભજીયાને આ રીતે ઉછાળીને મસાલો એમાં મિક્સ કરી લઈએ. ભજીયાનો અવાજ સાંભળીને તમને ખબર પડી જશે કેટલા ક્રિસ્પી કુરકુરા બન્યા. ઠંડીમાં ગરમા ગરમ સુપર ટેસ્ટી આવા લીલા ચણાના ભજીયા, તળેલા મરચાં અને સાથે કોથમીરની ચટણી હોય તો ખાવાની મજા પડી જાય. સવારના ટાઈમ પર જો આવો ગરમા ગરમ નાસ્તો હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે.
એકવાર તમે આ બિલકુલ નવા જ લીલા ચણાના ભજીયાની રેસીપી જરૂરથી ટ્રાય કરો. ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.